સવાલ નંબર 1 જીવની ઇમ્યુન સિસ્ટમ સૌથી પાવરફુલ છે. એના ઓપ્શન છે ઓપ્શન એ કાચબો, માછલી કે શાર્ક. તમને આનો જવાબ આવડે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. એનો જવાબ છે શાર્ક. દુનિયાનો એકમાત્ર એવો જીવ છે જેની તબિયત ક્યારેય ખરાબ નથી થતી. બીજું કે કેન્સર જેવી મોટી બીમારી સાથે પણ લડી શકે છે. સવાલ નંબર 2, મનુષ્યના શરીરનું એવું કયું અંગ છે જે મૃત્યુ પછી પણ વધી શકે છે? એના ઓપ્શન છે હાથ, નખ કે જીભ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. એનો જવાબ છે મનુષ્યના શરીરના હાથ પગના નખ મૃત્યુ પછી પણ વધે છે. સવાલ નંબર 3, કયા દેશે આયુર્વેદ દવાઓની શોધ કરી હતી? એના ઓપ્શન છે ભારત, ચીન કે અમેરિકા. એનો જવાબ છે ભારત દેશ. આ લગભગ 5000 વર્ષ જૂની એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે જેની જડો વેદોમાં છે. સવાલ નંબર 4, કયું ફૂલ 72 વર્ષમાં માત્ર 2 વાર ખીલે છે? એના ઓપ્શન છે કમળ, નાગપુષ્પ કે રાતરાણી. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી દેજો. એનો જવાબ છે નાગપુષ્પ, જે 36 વર્ષમાં 1 વાર અને 72 વર્ષમાં બીજી વાર ખીલે છે. સવાલ નંબર 5, ખૂનની નદી કઈ નદીને કહેવામાં આવે છે? એના ઓપ્શન છે કાવેરી નદી, લોહિત નદી કે મહાનદી. એનો જવાબ છે લોહિત નદી. બ્રહ્મપુત્ર નદીની સહાયક નદી છે અને તેને લાલ માટીના કારણે તેને ખૂની નદી કહેવામાં આવે છે. સવાલ નંબર 6, કયા ગ્રહનો એક દિવસ સૌથી લાંબો હોય છે? એના ઓપ્શન છે શુક્ર ગ્રહ, મંગળ ગ્રહ કે બૃહસ્પતિ ગ્રહ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. એનો જવાબ છે શુક્ર ગ્રહ. એક દિવસ પૃથ્વીના લગભગ 243 દિવસ બરાબર હોય છે. સવાલ નંબર 7, દુનિયાની સૌથી પહેલી ઘડિયાળ કયા દેશમાં બનાવવામાં આવી હતી? એના ઓપ્શન છે ચીન, ભારત, જર્મની. તમને આનો જવાબ પહેલેથી જ ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી આપજો. એનો જવાબ છે જર્મની. 1505માં પોમેન્ડર વોચ નામની પહેલી પોર્ટેબલ વોચ બનાવી હતી. સવાલ નંબર 8, પૃથ્વી સિવાય બીજા કયા ગ્રહ પર જીવન સંભવ છે? એના ઓપ્શન છે મંગળ ગ્રહ, બુધ ગ્રહ, શનિ ગ્રહ. એનો જવાબ છે મંગળ ગ્રહ પર. પાણી અને કાર્બન રહેલું છે માટે જીવન સંભવ છે, પણ કેટલું એની પુષ્ટિ થઈ નથી. સવાલ નંબર 9, કયા છોડને ક્યારે ઘરની અંદર ન ઉગાડવું જોઈએ? એના ઓપ્શન છે લીમડો, પીપળો કે તુલસી. વિડીયો પસંદ આવે તો લાઈક શેર પ્લીઝ કરી દેજો. એનો જવાબ છે પીપળો. ઘરની અંદર ક્યારેય પીપળો ન લગાવવો જોઈએ, કારણ કે પીપળાના મૂળ ઝડપથી ફેલાય છે અને ઘરના સ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચાડી શકે છે. સવાલ નંબર 10, એવું કયું ફૂલ છે જે દિવસમાં ખીલે છે ને રાત્રે બંધ થઈ જાય છે? એના ઓપ્શન છે જાસૂદ, ગુલાબ કે મોગરો. એનો જવાબ છે જાસૂદ, જે દિવસે ખીલે છે ને રાત્રે નમી જાય છે. એના સિવાય ટ્યુલિપ, ડેઝી, બ્રહ્મકમળ જેવા પુષ્પ પણ દિવસે ખીલે છે ને રાત્રે બંધ થઈ જાય છે. સવાલ નંબર 11, એવી કઈ નદી છે જેનું પાણી હંમેશા ઉકળતું રહે છે? એના ઓપ્શન છે સાને ટિપ્સિકા નદી, નર્મદા નદી કે ગોદાવરી નદી.
એનો જવાબ છે સાની ટીપ્સિકા. પેરુના અમેઝન જંગલોમાં સ્થિત સાની ટીપ્સિકા નદી ઉકળતી રહે છે. આ નદીનું પાણી 94 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ઉકળતું રહે છે. સવાલ નંબર 12. એવો કયો જીવ છે જે આંખો બંધ કરીને પણ જોઈ શકે છે? એના ઓપ્શન છે ઓક્ટોપસ, ઘુવડ કે મધમાખી. એનો જવાબ છે ઘુવડ. તેની આંખો બંધ કરીને પણ જોઈ શકે છે. એના સિવાય ઊંટ, સ્કિંક, કાચિંડો, ગરુડી જેવા અન્ય જીવો પણ આંખો બંધ કરીને જોઈ શકે છે. સવાલ નંબર 3. એવી કઈ વસ્તુ છે જેને બીજી વાર ગરમ કરવા પર ઝેર બની જાય છે? એના ઓપ્શન છે ડુંગળી, ટામેટા, બીટ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. એનો જવાબ છે બીટ, જેને બીજી વાર ગરમ કરવા પર ઝેર બની જાય છે, કારણ કે એમાં રહેલું નાઇટ્રેટ બીજી વાર ગરમ કરવા પર કેન્સરકારી નાઇટ્રોસોમાઇનામાં બદલાઈ જાય છે, માટે બીજી વાર ગરમ ન કરવું. સવાલ નંબર 14. એવો કયો દેશ છે જ્યાં રવિવારે રજા નથી હોતી? એનો ઓપ્શન છે સાઉદી અરબ, જાપાન કે ચીન. આવા નોલેજફુલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એનો જવાબ છે સાઉદી અરેબિયા. રવિવારે રજા નથી હોતી. શુક્રવાર અને શનિવારે ત્યાં સાપ્તાહિક રજાઓ છે, કારણ કે શુક્રવાર ઇસ્લામમાં પ્રાર્થનાનો મહત્વપૂર્ણ દિવસ હોય છે. સવાલ નંબર 15. કઈ ગુણે પ્યાદી આખી રાત આઈટ રહી છે? પ્લીઝ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. એનો જવાબ છે પતંજલિની અશ્વગંધા કેપ્સ્યુલ પીવાથી.